ટુ માય ચેનલ। આપણે લગ્ન પ્રસંગમાં ફૂલવડી ખાતા હોઈએ છીએ અને એ કંદોઈના હાથની ફૂલવડી આપણે બધાને ભાવતી હોય છે। તો આજે એવી જ કંદોઈની ટીપ સાથે ફૂલવડીને ઘરે જ બનાવીશું। જો તમને આ ફૂલવડીની રેસીપી તો ગમવાની જ છે તો એને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। હેપી કુકિંગ, એન્જોય કુકિંગ। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે એક પેનમાં 2 ચમચી ધાણા લેવાના છે, અડધી ચમચી મરી, 1 ચમચી વરિયાળી। આ બધી વસ્તુને આપણે ડ્રાય રોસ્ટ કરવાની છે ફ્રેન્ડ્સ। આ જે વસ્તુઓ છે એનો જ ટેસ્ટ આપણી ફૂલવડીમાં આવવાનો છે, એટલે અને ફૂલવડી આપણે અંદરથી લોંગ ટાઈમ સુધી ક્રિસ્પી રહે એના માટે આપણે એનું ટોટલી મોઇશ્ચર બાળી નાખવાનું છે। એટલે આપણે આ રીતે ડ્રાય રોસ્ટ કરીને લઈશું તો ફ્રેન્ડ્સ એનું મોઇશ્ચર રિલીઝ થઈ જશે। તો આપણે અરોમા આવતી થાય અને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ આ સ્પાઇસીસને આપણે શેકવાના છે। તો આપણા ડ્રાય રોસ્ટેડ સ્પાઇસીસ થઈ ગયા છે। હવે આ રીતે ખલબત્તામાં આપણે જે ડ્રાય રોસ્ટ કર્યા સ્પાઇસીસને એ લઈ લઈશું। આપણે આને મિક્સર ગ્રાઇન્ડર નથી કરવાનું, આ વાતનું ધ્યાન રાખીશું કે આપણે એને ખલબત્તામાં જ અધકચરા વાટવાના છે। પૂરેપૂરો પાવડર આપણે આનો નથી કરી દેવાનો, અધકચરો પાવડર કરવાનો છે। આપણો આ રીતનો પાવડર રેડી થઈ જાય છે। હવે હું તમને લોટનું માપ બતાવી દઉં। તો આપણે 250 ગ્રામ ચણાનો કકરો લોટ લીધો છે, જે માર્કેટમાં ફૂલવડી માટે ઇઝી અવેલેબલ હોય છે એ જ લોટ લીધો। 250 ગ્રામ લોટ સામે 40 ગ્રામ એટલે કે મોટી ચમચી 3 અને 1/2 એટલે 3.5 ચમચી જેટલું તેલ લેવાનું છે। આમાં તમે કોઈ બી તેલ લઈ શકો છો। આમાં ફ્રેન્ડ્સ જેટલું તેલ વધારે હશે, મોણ વધારે હશે, એટલી ફૂલવડી આપણી અંદરથી એટલી સોફ્ટ બનશે। હવે આપણે એમાં 3 ચમચી તલ એડ કરવાના છે, 4 ચમચી ખાંડ લેવાની છે, એટલે વજનમાં 62 ગ્રામ જેટલી ખાંડ લેવાની છે। હવે આપણે જે અધકચરો વાટેલો હતો મસાલો એ લઈ લઈશું। હવે ફ્રેન્ડ્સ એમાં અડધી ચમચી મીઠું, 5 ચમચી ગરમ મસાલો, 4 ચમચી કાશ્મીરી લાલ મરચું લેવાનું છે ફ્રેન્ડ્સ। જો તમને તીખી ફૂલવડી ગમતી હોય તો તમે 3 ચમચી કાશ્મીરી મરચું અને 1 ચમચી તીખું મરચું એડ કરી શકો છો। હવે માર્કેટમાં લીંબુનો ફૂલ યુઝ થતા હોય છે, એટલે આ રીતે આંગળીને અંગૂઠામાં ચપટીમાં જેટલા ભરાય એવી રીતે 2 ચપટી લીંબુના ફૂલ લેવાના છે। આપણે અડધી વાડકી એટલે કે 62 ગ્રામ 6 ચમચી મોટી ભરાય એટલું દહીં એડ કરવાનું છે। હવે બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે ફ્રેન્ડ્સ બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય એટલે એમાં અડધી ચમચી પાપડ ખાર, જો પાપડ ખાર અવેલેબલ ના હોય તો તમે બેકિંગ સોડાનો યુઝ કરી શકો છો। એ નાખી અને બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે। હવે આપણે જે બેસન હતો કકરો લોટ એ એડ કરી અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે। આપણે આ રીતે સરખી રીતે મિક્સ કરવાનું છે, કારણ કે આપણે એમાં પાણીનો જેટલો ઓછો યુઝ થાય એ રીતે આપણનો લોટ પ્રિપેર કરવાનો છે। એટલે આને સરખી રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ। આપણે જોઈ શકીએ છીએ કે સરસ મિક્સ થઈ ગયો છે, એટલે હું થોડું પાણી લઈ અને મીડિયમ લોટ રેડી કરવાનો છે, ના બહુ ઢીલો ના બહુ કઠો।
એવો લોટ આપણે રેડી કરવાનો છે ફ્રેન્ડ્સ. આમાં જો બહુ પાણી ના પડી છે એ વાતનું ધ્યાન રાખીશું. જો લોટ ઢીલો થઈ જશે તો આપણી ફૂલવડી અંદરથી સોફ્ટ, એટલે આપણે લોટ કાચો ખાતા હોય એમ લાગશે, ક્રિસ્પી નહીં થાય. એટલે થોડું પાણી એડ કરીને જ ફ્રેન્ડ્સ આપણે આનો લોટ બાંધવાનો છે. આપણે ફ્રેન્ડ્સ બધું સરસ મિક્સ થઈ જાય એટલે હું તમને બતાવી દઉં કે આ રીતે તમે હાથેથી લો એટલી પરફેક્ટ કન્સિસ્ટન્સી કહેવાય. હવે એમાં 2 ચમચી જેટલું પાણી ઉપરથી એડ કરી અને લોટને બરાબર મસળી લેવાનો છે આ રીતે, કે જેથી આપણે ફૂલવડી પાડતી વખતે આપણો લોટ થોડો સ્મૂથ થઈ ગયો હોય તો ફૂલવડી આપણે એ રીતે પાડી શકીએ. આ રીતે 1 થી 2 મિનિટ ફીણવાથી આપણા લોટનો કલર બી ચેન્જ થઈ જશે અને ટેક્સચર બી ચેન્જ થઈ જશે. હવે આપણે એને 45 થી 50 મિનિટ રેસ્ટ આપીશું. રેસ્ટ આપ્યા બાદ આ રીતે આપણે ઝારા વગર આજે ફૂલવડી બનાવવાની છે. તો આ રીતે મેં દૂધની બેગ લીધી છે, એને વોશ કરીને કટ કરી લીધેલી છે. એમાં આપણે જે ફૂલવડીનું મિશ્રણ બનાવ્યું છે એને ફિલ કરી દઈશું. આપણે પહેલાં થોડુંક જ મિશ્રણ ફિલ કરીશું. હવે આપણે આ રીતે એની પાઇપિંગ બેગ ટાઈપ રેડી કરી લઈશું અને આગળથી કટ કરી અને આ રીતે ફૂલવડી મીડિયમ ફ્લેમ પર તળી લઈશું. આપણે જ્યારે બી ફૂલવડી તળતા હોઈએ ત્યારે તેલમાં પડી ગયા બાદ એના બબલ્સ ઓછા થાય ત્યારબાદ જ આપણે એને આ રીતે હલાવીશું અને હલાવીને મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી તળી લઈશું. તો આપણી કંદોઈ જેવી ફૂલવડી તળીને રેડી થઈ ગઈ છે અને ગરમા ગરમ સર્વ કરીશું. તમે આને એરટાઇટ કન્ટેનરમાં અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો. તો કંદોઈની ટિપ્સ અને ટ્રિક્સ સાથે ફૂલવડી તમે બી ઘરે બનાવો અને કેવી બની કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી